નમસ્કાર મિત્રો, આજે આપણે આવી જઈએ નજાવાળ ડેમ પાલીતાણા. જોઈ લો કેટલા બાવણા ખુલ્લા છે, પાણી પણ એટલું આવે છે. ડેમની ઉપર બધા ફોટા પાડે છે, હેઠે પણ પાડે છે. આપણે પણ સેવી જોઈ શકો છો. અહીંયા બધા છે, ફોટા પાડે છે. ના, હેઠે પણ બધા છે. મારી જેવડા નાના નાના છોકરા છે. જુઓ છે ને, નાના નાના અમારા ગામના તે છે. જુઓ પાણી બહુ આવે છે, બાવણા ખુલ્લા છે. આગળ જઈને હેઠે જઈને ઉતર્યા હતા તો એક લાઈન તૂટલી હતી. આ લાઈન પાણીની છે, ગટરની નથી. આ લાઈન ભાવનગર જાય છે. એમાં પાણી લીકેજ થતું હતું, જોઈ શકો છો. આ કેટલું પાણી આવશે જુઓ, જોઈ લો. રોડ ઉપર પણ બહુ ફોટા પાડે છે બધા. જોઈ લો, ડેમનો નજારો સારો છે. ઓલી બાજુ પણ કેટલું પાણી જાય છે જુઓ, ના પણ ફોટા પાડે છે. તો આપણે પી લીધું પાણી. તો એક ઘૂંટડો પી લીધો, બીજો ઘૂંટડો પી લીધો. જો પાણી જોઈ લો એકવાર, એમ દરિયાની જેમ લાગે ને એમ. માંડવડાથી જોવા આવેલા છે, માંડવડા બે. પછી અનીડાથી જોવા આવેલા છે બધા. જોઈ લો, જો છે પાણી આવે છે, જોઈ શકો છો. જુઓ કેમ લહેર ઉડે છે, ડેમમાંથી પાણી નીકળે તારે. જોઈ લો. પછી તો આપણે ઉપડા હું કરતા આપણે જોઈ લો. અહીંથી ડેમ કેવો સારો લાગે છે, જુઓ કેવો મસ્ત દેખાય. તો આપણે ટેકડા માતા માતા ઘરે આવી ગયા. એ રસ્તામાં પણ કેટલું પાણી ભરેલું હતું, જોઈ લો. ગાડીના ટાયર પણ બુડી ગયા હતા, જોઈ શકો છો. પછી તો આપણે ઘરે જવા મળ્યા. પછી આપણા રજાવલ નદી ગામ અનીડા ગામમાં પહોંચી ગયા. જોઈ લો, એની કરતાં તો અહીંયા નજારો સારો છે. કેમ પાણી જાય છે, જોઈ શકો છો. આમાં અમારા ગામના બધા આવેલા છે, બાપુની મઢીએ છે. આ જોઈ લો કેટલું પાણી આવેલું છે. પાણી જાય છે, ફૂલ જાય છે, જોઈ લો. આપણે ગોપાલ સ્ટુડિયો અનીડા ની આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં. સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરી દેજો. તેમ પણ છે ને દરિયો સર, દરિયામાં જેમ પાણી આવતું હોય એમ પાણી આવે છે, જોઈ લો. અહીંયાથી અમારા ગામના બધા ફોટા પાડે છે. કેમ પણ પાણીમાં ડૂબી જાય તો જોઈ લો. પાણકા આડા છે એટલે કેમ વહેર ઉડે છે, જુઓ. ને આ છે અમારે લખાવડ ને પિંગળી જવાનો પુલ. તો ના ત્યાં ફોટા પાડે છે બધા, જોઈ લો. કેમ પણ પાણીને રોકે છે પાણી. આ અમારે એક તાડનું વૃક્ષ છે, 5 હતા પણ અહીંયા કીધું છે. તો બીજા કાંઈ જાય નથી ખબર. પછી પાડી લીધો ફોટો. અહીંયા બધા સેલ્ફી પાડતા હતા, જોઈ લો. ત્યાં છે શેક ડેમ છે. પછી તો બધા પાણી જોઈને ખુશ થઈ ગયા, જોઈ લો. હું પણ થઈ ગયો, જોઈ લો કેમ પાણી ઉડે છે. બાવણા તો ખુલ્લા હતા સાંજે, પણ આપણે સાંજે તો જોવા જવાય નહીં. એટલે આપણે દિવસ હતો એટલે દિવસે આવ્યા, જોઈ શકો, જોઈ લો. એટલે દિવસે તે મને જોવડાવા લાવ્યા. અહીંયા બધા રેનકોટ પહેરીને આવ્યા હતા. એમનામાં અમે તો એમનામાં આવ્યા હતા, સટરથી લઈને આવ્યા હતા. જોઈ લો, શેકડમથી હેઠે પાણી આવે છે, જોઈ લો. પાણી ઉતારે છે. પછી તો આપણે છત્રી ઉભા રહી ગયા. પછી આપણે પુલ ઉપર આવી ગયા. જુઓ અહીંયા જે નજારો સારો છે. અહીંયા તે પાણી ઉડે છે. આ લખાવડનો પિંગળી જવાનો રસ્તો. પછી આપણે આ બાજુ પણ જોવા ગયા. પુલ આખો હલતો હતો. તો અહીંયા નજારો એવો છે. અડધો કિલોમીટર 1 કિલોમીટર પછી શેત્રુંજી નદીમાં ભળી જાય છે, જોઈ લો. અહીંયા તે કેટલા ફોટા પાડતા હતા જણા.